શ્રી કિષ્કિંધા કાંડ સર્ગ 23 અને 24। મૃત પતિ પાસે બેઠેલી તારા પણ અતિ વિલાપ કરવા લાગી। હે સ્વામી, તમે સાહસ પ્રિય હતા, આથી મારી આજ્ઞાની અવજ્ઞા કરીને પણ તમે સુગ્રીવ સાથે યુદ્ધ કરવાને નીકળી પડ્યા હતા। એ પણ કેવું વિચિત્ર કાર્ય છે કે રામે વાલીને છોડીને સુગ્રીવનો આશ્રય લીધો। તે બંને મિત્રતા કરી પણ અમારી જોડીને ખંડિત કરી નાખી। પૂર્વે તમે અહીં જ અનેક શૂરવીર દુશ્મનોનો મુકાબલો કરીને તેમને હણીને અહીં સુવડાવ્યા હતા। આજે તે જ જગ્યા પર તમે પ્રાણહીન થઈને સૂતા છો। શૂરવીર પુરુષોનું આ જ દુઃખ છે, માટે જ કહ્યું છે કે બુદ્ધિમાન પુરુષોએ શૂરવીરને કન્યા આપવી નહીં। તમારી વિદાયથી હું હવે વિધવા થઈ છું। મારું સુખ, માન, મર્તબો બધું જ નષ્ટ થયું છે। પતિ વિનાની સ્ત્રી ભલે પુત્રવાળી હોય અથવા ધન ધાન્યથી સમૃદ્ધિવાળી હોય, પણ ડાયા માણસો તો તેને વિધવા જ કહે છે। તારા આમ વિલાપ કરતી હતી, આથી સુગ્રીવનો સચિવ નીલ તેની પાસે આવ્યો અને વાલીની છાતીમાંથી બાણ ખેંચી કાઢ્યું। આથી લોહી વહેવા લાગ્યું। આથી આક્રંદ કરતી તારા પોતાના પુત્ર અંગદને કહેવા લાગી, હે પુત્ર, તું તારા પિતાની અંતિમ અવસ્થાને જોઈ લે। પૂર્વ કર્મના પ્રભાવથી બંને ભાઈઓ દુશ્મન થયા છે। તે દુશ્મનાવટનો હવે અંત આવ્યો છે। તારા પિતા હવે પરલોક ગમન કરી ગયા છે, તેમના દેહને તું પ્રણામ કર। અંગદે આગળ આવીને પિતાની ચરણની રજ માથે ચડાવીને વંદન કર્યા। ત્યારે તારાથી રહેવાય નહીં, તે રડી પડી અને બોલે, હે સ્વામી, તમારો લાડકવાયો તમને પ્રણામ કરે છે। તમે તેને આશીર્વાદ શા માટે આપતા નથી? જેમ વનમાં સિંહે મારી નાખેલ વૃષભ પાસે વાછરડા સહિત ગાય ઊભી રહે, તેમ હું તમારા પુત્રને લઈને તમારી પાસે ઊભી છું, પણ તમને અમારી દયા કેમ આવતી નથી? અરે રે, તમે યુદ્ધમાં હણાયા અને અમે તમારા હણાયેલા છીએ। સતી તારા પર ધર્મ સંકટ આવી પડ્યું, તે શોકના સાગરમાં ડૂબી ગઈ। તે જોઈને વાલીનો નાનો ભાઈ સુગ્રીવ અતિ દુઃખી થયો। સતી તારાને ચોધાર આંસુએ રડતી જોઈને તેના મનમાં ભાઈનો વધ કરાવ્યો તે માટેનો પસ્તાવો થવા લાગ્યો। તે રામ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હે રામ, તમે કરેલ પ્રતિજ્ઞા પૂરી કરી બતાવી, તેનું ફળ પણ જોયું, પણ હવે મારું જીવન લોકનિંદાઓથી અતિ કઠિન થઈ પડશે। જુઓ, વાલીનો વધ થવાથી તેની પત્ની તારા કેવું રુદન કરે છે, તેની સાથે સૌ નગરવાસીઓ પણ રડી રહ્યા છે। વળી આ બાળક અંગદ તેના પિતાના વિયોગે જીવતો રહી શકશે કે કેમ, તેની મને ચિંતા સતાવી રહી છે। આવા મહાન શોકના સમયે મારું મન રાજસુખ અને ભોગની ઉપરથી ઉઠી ગયું છે। પ્રથમ વાલીએ મને શિક્ષા કરી હતી, આથી મારા મનમાં વેરની ભાવના ઉઠી હતી, પણ મોટા ભાઈને મૃત્યુ પામેલા જોતા મને અતિશય દુઃખ થાય છે। હે રામ, હવે હું ઋષ્યમુખ પર્વત પર જ રહીશ અને કંદમૂળથી નિર્વાહ કરીશ। મોટા ભાઈનો વધ કરીને મેળવેલું રાજ્ય મારું કલ્યાણ નહીં કરી શકે। વળી મારા ભાઈએ મને કહ્યું હતું કે હે સુગ્રીવ, હું તારો વધ કરવાને ઈચ્છતો નથી, તું તારી ઈચ્છામાં આવે ત્યાં નાસી જા। મોટા ભાઈ તરીકે તેમનું વચન ઘણું જ યોગ્ય હતું। હે રામ, ભાઈ સ્વાર્થમાં દોરવાઈ જાય, પણ હું જ્યારે ભાઈનો સ્નેહ અને રાજ્યના સુખનો વિચાર કરું છું, ત્યારે ભાઈનો વધ કરવા માટે મને પારાવાર દુઃખ થાય છે। હે રાઘવ, ભાઈએ વિચાર્યું હશે કે હું સુગ્રીવનો વધ કરીશ તો દુનિયામાં મારી નિંદા થશે, અપકીર્તિ થશે, આથી તેમણે મારો વધ કર્યો નહીં, મેં તેમને અન્યાય કર્યો છે। જેમ પૂર્વે વિશ્વરૂપનો વધ કરવાથી ઇન્દ્ર મહાપાપી થયો હતો, તેમ આજે હું મારા ભાઈનો વધ કરવાથી મહાપાપી થયો છું। કુળનો ઘાત કરનાર, આવું પાપી કાર્ય કરનાર હું હવે રાજ્ય કરવાને યોગ્ય રહ્યો નથી। લોકો મારું સન્માન નહીં કરે, પણ આ તો ભાઈનો હત્યારો છે તેમ કહીને ધિક્કારશે। અરે રે રામ, હવે કોઈ કાળે મારો મોટો ભાઈ મને પાછો મળવાનો નથી, આથી હે રાઘવ, મને હવે જીવવાની આશા જ નથી રહી, માટે હવે હું અગ્નિ સ્નાન કરીને મારા જીવનો ત્યાગ કરીશ। સુગ્રીવના આવા વચનો સાંભળીને રામના નેત્રો પણ ભીના થઈ ગયા। રામની નજર રુદન કરતી તારા પર ગઈ। રામે તારાને બોલાવવા માટે હનુમાનને મોકલ્યા, આથી હનુમાન તારાને લઈને રામ પાસે આવ્યા। ત્યારે રામ તારાને સમજાવવા લાગ્યા। તારા પણ રામનું તેજ જોઈને વિસ્મય પામી અને કહેવા લાગી, હે દશરથ નંદન, તમારા પ્રભાવને હું જાણું છું। તમે જીતેન્દ્રિય છો, અખંડિત કીર્તિવાળા છો અને ધનુષ્ય ધારણ કરનારા છો। તમે ધર્મનું આચરણ કરનાર છો અને રાજસુખનો ત્યાગ કરીને પિતાની આજ્ઞા પાળવા વનમાં ભમી રહ્યા છો। જે બાણ વડે મારા પતિનો વધ કર્યો છે,
તે જ બાણથી હવે મારો પણ વધ કરી નાખો. આથી હું મારા પતિની પાછળ તરત જ ચાલતી થાઉં. મારા પતિ મારી રાહ જોતા ઊભા હશે. મારા વિના સ્વર્ગમાં અપ્સરાઓની સામે પણ તેઓ જોશે નહીં. હે રામ, તમે તમારા પત્નીના વિયોગમાં આ વનમાં ભટકી રહ્યા છો અને દુઃખી થઈ રહ્યા છો, તેમ મારો પતિ સ્વર્ગમાં મારા વિના દુઃખ પામતો હશે. તમે યુવાન છો અને યુવાન પુરુષની પત્ની વિરહના દુઃખોને સારી રીતે જાણે છે. આથી જલ્દીથી મારા પર બાણ ચલાવો. આથી તમને સ્ત્રી હત્યાનો પાપ નહીં લાગે, કારણ કે પત્ની એ પતિનું જંગ છે. હે રામ, હું અતિ વિરહથી ખૂબ જ વ્યાકુળ છું અને ક્ષણે ક્ષણે અમારા વચ્ચેનું અંતર વધતું જાય છે. હું હવે મારા પતિ વિના જીવી શકીશ નહીં. આથી રામ તારાને સમજાવવા લાગ્યા કે હે સતી શ્રેષ્ઠ, તું દુઃખથી ડરી જઈને મોતનો વિચાર કરીશ નહીં. આ સર્વ જગતની ઉત્પત્તિ કરનાર વિધાતાએ સુખ અને દુઃખ સાથે જ નિર્માણ કર્યા છે. વિધાતાના નિર્માણને કોઈ ફેરવી શકતું નથી. હે સતી, તું તારા પતિ વાલીની ચિંતા કરીશ નહીં. તે તો ઉત્તમ ગતિને પ્રાપ્ત થયો છે. તારો પુત્ર અંગદ યુવરાજ પદને પામશે. હે તારા, વિધાતાએ જે નિર્માણ કર્યું હોય તે જ પ્રમાણે થાય છે એમ સમજીને તારા જેવી વીરાંગનાઓ કદી શોક કરતી નથી.